બિનેરીજી મારા ગુરુ મહારાજ સિદ્ધિ સુરેશ્વર દાદા છે. ક્યાં બાત એનું હે. રીઝન એક જ છે કે 8 વર્ષ પહેલાં જમાલપુર ત્યારે કોઈ જતા નહોતા અને મેં આખા વીકની અંદર 5 જ જણ જતા હતા ઓલમોસ્ટ. એટલે કોઈ ભીડ આવતી નથી કશું. એટલે મને એક જણે કીધું તો મેં જવાનું ચાલુ કર્યું. એવું કંઈ શ્રદ્ધા હતી નહીં, અચ્છા પણ ખાલી બસ જવાનું ચાલુ કર્યું. થોડો ટાઈમ જતો જયો ને એટલે મને જે હેલ્થના પ્રોબ્લેમ્સ હતા, મેં કંઈ માંગ્યું નહોતું, પણ ધીરે ધીરે સાથે સોર્ટ આઉટ થઈ ગયા. પછી ગુરુ મહારાજ જે છે ને, એમને જે સિદ્ધિ સુરેશ્વર દાદાના જે પ્રમોશન કરે છે, જે મહારાજ સાહેબ, જેમનું નામ અત્યારે આટલું ઊંચું થયું છે, એ રાજરત્ન વિજયજી મહારાજ સાહેબ, એમના કોન્ટેક્ટમાં હું આવી. એટલે એમને મને કીધું કે બેન, મારે જેટલી બી ડિઝાઇન્સની જરૂર છે તો તમે મને કોન્ટેક્ટ કરજો. તો એમની બધી ડિઝાઇન્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી હું બનાવતી હતી. પછી એક વખત એવું થયું કે મને એડમિટ કરી હતી હોસ્પિટલમાં, અને મને કેવું છે, વેન્સ પકડાતી નથી મારી, એટલે મને બહુ જ ઇન્ફેક્શન થઈ ગયું હતું અને મને પગમાંથી વીગો ચડાવી હતી. એટલે બહુ મારો પગ આટલો બધો સૂજી ગયો હતો. એટલે એ વખતે હું ચાલી નથી શકતી બિલકુલ બી. એટલે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મેં પછી મારા સાહેબને મેસેજ કર્યો કે મને આવું થયું છે તો તમે મને ગાઈડ કરો, રાજરત્ન વિજયજી મારા સાહેબ. એટલે એમને મને કીધું તમે બાપજી મહારાજનું નામ લેવાનું ચાલુ રાખો, આપણે બધું સારું થઈ જશે. એટલે મેં નામ લેવાનું ચાલુ રાખ્યું, અને જે ડૉક્ટરે મને કીધું હતું ને કે તમે 15 દિવસ સુધી ચાલુ નહીં શકો, 2 જ દિવસમાં હું દાદરા ચડીને ચાલતી થઈ. ક્યાં બાત હે. એટલે એ દિવસથી મારો વિશ્વાસ એટલો વધી ગયો કે ક્યારે બી ગુરુવાર આવે ને, કઈ બી જગ્યાએ હું હોઉં ને, તો ત્યાં જવાનું જ. બોલો સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. ગુરુજી અમારો અંતરનાથ